गुजरात के फायर सेफ्टी और स्वच्छता अभियान के बीच वडोदरा के मांजलपुर की मामलतदार कचहरी की स्थिति इन सभी अभियानों की धज्जियां उड़ाती है। गुजरात के राजकोट में घटी दुर्घटना के बाद पूरे राज्य में फायर सेफ्टी की जांच चलाई गई और फायर सेफ्टी नहीं होने पर कई दुकान, ऑफिस, यहां तक कि स्कूल भी सील कर दिए गए। लेकिन वडोदरा के मांजलपुर इलाके के दक्षिण जोन की मामलतदार कार्यालय में ऐसी कोई कार्यवाही नहीं हुई हो, ऐसा साफ दिख रहा है। यहाँ फायर सेफ्टी के साथ साथ स्वच्छता का अभाव देखा जा रहा है। मांजलपुर में मामलतदार कार्यालय की 3 माले की इमारत है। तीनों माले पर जो फायर सेफ्टी के संसाधन है वो सिर्फ लाल डिब्बे के समान लग रहे हैं। पिछले कई सालों से बोतलों को रिफिल नहीं किया गया है, जिससे उसमें प्रेशर नहीं है। स्वच्छता की बात करें तो यहाँ 1000 से ज्यादा लोग रोजाना आते हैं, लेकिन योग्य सफाई नहीं होने से स्वच्छता पर भी सवाल सामाजिक कार्यकर्ता विजय बुंबड़िया ने उठाए हैं। માંજલપુરની કચેરી એટલે સૌથી વ્યસ્તમાં વ્યસ્ત કચેરી છે। એના પાસે ભારણ પણ ઘણું છે। અહીંયા રોજની 2 થી 3 હજારની પબ્લિક આવે છે। જો આકસ્મિક અહીંયા આગ લાગે તો અહીંયા ફાયર સેફ્ટીના સાધનો નામે શૂન્ય છે। એના જે બાટલો છે એના અંદર લિક્વિડ જ નથી, ટોટલી ઝીરો લિક્વિડ છે। પ્લસ એની જે પણ સાધન સામગ્રી છે કે જે ફાયર બ્રિગેડને જરૂર પડે એ લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે, પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે। અહીંયા હાલમાં તમે જોવા જાઓ તો એટલી પબ્લિક આવે છે। અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ, જેન્ટ્સ ટોયલેટ જુઓ, એના અંદર પારાવાર ગંદકી છે। એ ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું, તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે, પણ એ છેલ્લા 3 કે 4 મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ। અહીંયા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે। તેમ છતાં પણ અહીંયા કોઈ જાતનું જોવામાં આવતું નહીં। અહીંયા પણ જુઓ, ઘણા પંખા પણ બંધ છે। અહીંયા નીચે તમે જોશો તો ટાઇલ્સો પણ તૂટેલી છે। અહીંયા દિવાલો પર પારાવાર ગંદકી, લોકો થૂકી થૂકીને જતા રહે છે। દરેક જગ્યાએ નિયમ છે, ગવર્મેન્ટ કચેરીમાં કમ્પલસરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એના ઉપરથી ગવર્મેન્ટ અધિકારીઓ પર એક્શન લેવામાં આવે છે, પણ અહીંયા કોઈ જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા નહીં મળે। અહીંયા ઘણી વખત મેડમને રજૂઆત કરવા છતાં મેડમ એક જ વસ્તુ કહે છે, અમે આરએમડીમાં જાણ કરી છે, આરએમડી વાળા આવીને આ વસ્તુની કામગીરી કરશે। બાકી તમે ચારે બાજુના ગટરના ઢાંકણા બધા ખુલી ગયા છે। ગટરમાં પારાવાર કચરો છે, એના લીધે અહીંયા એટલું પાણી ભરાય છે कि જ્યારે વરસાદ પડે તો લોકોને પગ ડૂબે પાણીમાં અહીંયા આવીને કામ કરાવવું પડે છે। इस मामले मामलतदार फाल्गुनी सोनी से पूछे जाने पर उन्होंने R&B डिपार्टमेंट को इत्तला कर दी होने की बात कहते हुए अपना पल्ला झाड़ लिया।